તો અમદાવાદમાં ડુંગળીના ભાવમાં ફરી વધારો થતા ગૃહિણીઓના ઘર ખર્ચનું બજેટ ખોરવાઈ ગયું છે। શહેરના બજારમાં ડુંગળીનો છૂટક ભાવ ₹50 થી ₹60 પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે। છેલ્લા એક અઠવાડિયામાં જથ્થાબંધ ભાવમાં આશરે 30% વધારો નોંધાયો છે। મહારાષ્ટ્રથી આવક ઘટતા અને વરસાદને કારણે પુરવઠો મર્યાદિત થતા ભાવ વધ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। તો આવક સામાન્ય નહીં થાય તો આગામી દિવસોમાં ભાવમાં વધુ ચડાવ ઉતારની પણ શક્યતા છે। ત્યારે મેઇન તો શું છે કે જે કાંદા આવે છે નાસિક, પૂના, MP, હવે એમાં શોર્ટ સપ્લાય છે। અત્યારે ડિમાન્ડ સપ્લાય વચ્ચેનો ગેપ વધારે છે। અધર રીઝન કે એ રેઇન ને આ ને તે ને માલના થોડા બગાડને છે। રિટેલમાં 60 ઉપર 60 થી 80 સુધીના ભાવો થઈ ગયેલા છે। ગ્રાહકો તો દરેક વસ્તુમાં ભાવ વધારો થાય એટલે રસોડાને ઇફેક્ટ પડે એટલે ગૃહિણીઓ બૂમ તો પાડે જ કોઈ બી વસ્તુ છે। ડુંગળી તો એવું શાક કહેવાય કે જે નાનામાં નાના એટલે મજૂર વર્ગથી માંડીને બધા જ ખાતા હોય ને એ લોકો માટે પણ મજૂર વર્ગ માટે પણ ની મૂડી કહેવાતી હતી કે ભાઈ એ પણ રોટલી શાક ખાઈ અને પેટ ભરતા હતા। આજે એ વસ્તુ પણ અઘરી પડી ગઈ છે। અત્યારે માર્કેટમાં જો તમે ડુંગળી ખરીદવા જશો તો 1 કિલોના ભાવ 50 થી 60 રૂપિયા છે। આ ભાવ કહી શકાય કે બમણા થઈ ગયા છે। જે ડુંગળી 30 રૂપિયા કિલો માર્કેટમાં વેચાતી હતી તે જ ડુંગળીના ભાવ હવે બમણા થઈ ગયા છે। તહેવારોની સિઝન અને બીજી તરફ ખાસ કરીને ઓછું ઉત્પાદન કહી શકાય અછત જે પ્રકારની થઈ છે અને મહારાષ્ટ્રમાંથી જે ડુંગળી આવે છે તેની ઘટ પડતા આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। વેપારીઓનું કહેવું છે કે હજુ 15 દિવસ લાગશે આ પ્રકારનો જે ભાવ છે તેમાં નિયંત્રણ લાવી શકશે। બીજી તરફ સરકારનો જે બફર સ્ટોક છે તે બફર સ્ટોક પણ જો છોડવામાં આવશે તો મોટી રાહત થઈ શકશે। જોકે હજુ પણ 15 દિવસ સુધી ડુંગળીના ભાવ આ પ્રકારે રહેશે તેવું વેપારીઓનું માનવું છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી।